અરવલ્લીના જાગૃત નાગરિકની અરજી અંગે ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના પિયુષભાઈ પટેલે જણાવ્યું, તેમના માતાના કેન્સરની સારવાર દરમિયાન આયુષ્માન ભારત યોજના હેઠળ તેમને કીમોથેરાપીના 13 ડોઝ મળવા પાત્ર હતા, પરંતુ તેમને 18 ડોઝની જરૂરિયાત હતી. આ મર્યાદાના કારણે અનેકો દર્દીઓને સારવાર અધૂરી રહેવાની અથવા વધારાનો આર્થિક બોજ સહન કરવાની સ્થિતિ સર્જાઈ હતી. આ સમસ્યાને ધ્યાને રાખી તેમણે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી અને કેન્સરના દર્દીઓને જરૂરિયાત મુજબ વધુ કેમોથેરાપી ડોઝનો લાભ મળે તેવી માંગણી કરી. રાજ્ય સરકાર દર્દીઓના હિતને પ્રાથમિકતા આપતા રજૂઆતને સંવેદનશીલતાપૂર્વક ધ્યાને લઈ આયુષ્માન ભારત યોજના હેઠળ કીમોથેરાપીના ડોઝની મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી કેન્સરના દર્દીઓને વધુ સરળતાથી અને સતત સારવાર મળી શકશે, તેમજ તેમના પરિવાર પરનો આર્થિક બોજ પણ ઘટશે. આ અંગે જણાવતા તેમના ડોક્ટર જિગીશ ગોસાએ જણાવ્યું કે કેન્સરની સારવાર દરમિયાન આયુષ્માન ભારત યોજના હેઠળ કીમોથેરાપીના ડોઝની મર્યાદાના કારણે અનેક દર્દીઓને સારવાર અધૂરી રહેવાની અથવા વધારાનો આર્થિક બોજ સહન કરવાની સ્થિતિ સર્જાઈ હતી. સરકારનો આ નિર્ણય માત્ર એક પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના કેન્સરના હજારો દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. તેમણે દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવવા બદલ મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મારું નામ શાંતાબેન કિરીટભાઈ પટેલ, ગામ ધનસુરા. મને કેન્સરની બીમારી થઈ તો ખ્યાલ આવ્યો તો અમે ડૉક્ટરની સલાહ લીધી. ડૉક્ટરે કહ્યું તો તમને કેન્સર છે, તો દવાની મારે જરૂર હતી, તો અમે ડૉક્ટરની સલાહ લીધી. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરવું પડશે. પછી અમે દાખલ થયા. ડૉક્ટરે મને કીમોની સેવા આપી. આની અંદર કાર્ડમાં 13 કીમોની સેવા હતી, બદલ 18 કીમોની સરકારે સેવા આપી. આ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર. મારું નામ પટેલ પિયુષ કુમાર કિરીટભાઈ, રહેવાસી ધનસુરા, જિલ્લો અરવલ્લી. મારા માતૃશ્રીને કેન્સર થયેલ હતું, જે આયુષ્યમાન કાર્ડમાં 13 કીમાની સરકારશ્રીની યોજના હેઠળ એમને લાભ મળવા પાત્ર થયેલ. મારા માતૃશ્રીને 18 કીમાની જરૂરિયાત હોય તો આયુષ્યમાન કાર્ડમાં 18 કીમાની સગવડ જે નહોતી, ફક્ત ને ફક્ત 13 જ કીમાની જરૂરિયાત હતી, જે મેં માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, માન્ય માજી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબ તથા બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ એમની રૂબરૂ રજૂઆત કે આ કીમા 13ની જગ્યાએ 18 કરવામાં આવે અને જેથી સરકારશ્રીની યોજના હેઠળ તમામ ગરીબ વર્ગને એનો લાભ મળે, એ બાબતે એમની રજૂઆત કરેલ. જે રજૂઆત અન્વયે આજની તારીખના રોજ તમામ લાભાર્થી દર્દીઓને કીમાનો 18 કીમાનો લાભ મળી રહેશે. એવું આ બદલ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક આભારી છું. આ બદલ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક આભારી છું. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રોનક વ્યાસ. હું છેલ્લા 5 વર્ષથી શંકુસ કેન્સર હોસ્પિટલ હિંમતનગર ખાતે સેવા આપી રહ્યો છું અને અહીંયા બહોળા અનુભવ અને બહોળી સારવાર પછી આજે લગભગ અરવલ્લી, સાબરકાંઠા અને આજુબાજુના ઘણા જિલ્લાઓના કેન્સરના પેશન્ટોને સરકારશ્રીની આયુષ્યમાન યોજના હેઠળ અહીંયા એડવાન્સ કેન્સર સારવાર આપી રહ્યા છીએ. અમને જણાવતા આનંદ થાય છે કે આજથી 2 વર્ષ પહેલાં એક લોકલ ધનસુરાના શ્રીમાન પેશન્ટે ધ્યાન દોરતા અમારા શંકુસના મેનેજમેન્ટના ડૉક્ટર જિગીશ ગોસાઈ
ગૌતમભાઈના પ્રયત્નો, અમારા પ્રયત્નો અને પેશન્ટના પોતાના પ્રયત્નો થકી અમે ગુજરાત સરકારશ્રીને CMO ઓફિસમાં જે એપ્લિકેશન આપી હતી એમાં CM સાહેબનું ધ્યાન દોરાતા એમણે તાત્કાલિક અસરથી જે કિમોથેરાપી પહેલાં 6 કે 7 સાયકલ સુધી જ આપવામાં આવતી હતી એનો સંપૂર્ણ 17 સાયકલનો ડોઝ કે જે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટનામાં બહુ જરૂરી છે એને ગુજરાતની કેન્સરગ્રસ્ત પ્રજા માટે તાત્કાલિક અસરથી એમણે મંજૂર કર્યો. આપણી સરકારની ખરેખર એક મક્કમ ડિસિઝન અને સંવેદનશીલ અપ્રોચના કારણે આજે લગભગ બ્રેસ્ટ કેન્સરના લાખો દર્દીઓને જે સારવાર પહેલાં નહોતી મળતી અથવા તો લિમિટેડ અમાઉન્ટમાં મળતી હતી એ આજે સંપૂર્ણ ડોઝ આયુષ્માન યોજના હેઠળ મળી રહ્યો છે. એના માટે એક ડૉક્ટર તરીકે હું સરકારશ્રીનું અભિવાદન કરવા માંગીશ અને સાથે સાથે અમારી હોસ્પિટલના મેનેજમેન્ટનું તથા તે શ્રીમાનનું પણ અભિવાદન કરવા માંગીશ કે જેમણે મહેનત કરીને સરકારશ્રીનું ધ્યાન દોરીને લાખો દર્દીઓ માટે એક મદદરૂપ થઈ શકે અને ટ્રીટમેન્ટ પ્રોપર મળી શકે એવી પરિસ્થિતિ આજે સર્જી છે. રિપોર્ટર દિનેશ પટેલ, ઉત્તર ગુજરાત.